આદરણીય ગુરુજનો, મારા તમામ શિક્ષક મિત્રો અને મારા બગીચાના ફૂલ સન્માન વાળા વિદ્યાર્થી મિત્રો, આજના પ્રાર્થના પ્રીતિ કાર્યક્રમમાં હું તમને એક પ્રેરક પ્રસંગ કહીશ, જેનું નામ છે મહેનતનું મહત્વ. એક બાળક હતો, તો એ બાળક છે એ શું કરતો હતો કે એના પિતા છે ખૂબ મહેનત મજૂરી કરતા હતા. મહેનત મજૂરી કરી, ફી ભરી અને આ બાળકને ભણાવતા હતા. પણ એ બાળક છે એને એવી બુરી સંગત થઈ ગઈ હતી મિત્રોની, કે એને લીધે ઘરેથી એમ કે હું શાળાએ જાઉં છું અને પછી બીજે બગીચામાં અને મેદાનમાં એમ રમવા જાય, ફિલ્મ જોવા જાય, આવું કરી અને એના પિતાને આ જે મહેનતના પૈસા હતા એ બધાય વેડફી નાખતો હતો. એટલે એક દિવસ એના પિતાને ખ્યાલ આવી જાય છે કે મારું બાળક છે એ હું આટલી મહેનત મજૂરી કરીને ફી ભરું છું, છતાં એ અભ્યાસ કરવા જતો નથી અને શાળાએથી ભાગી અને બીજે ફિલ્મ જોવાના તે બધી પ્રવૃત્તિ કરવા જાય છે. એટલે એના પિતા ગુસ્સે થઈ જાય છે બાળક ઉપર અને એને કહે છે કે તારે દરરોજ આખા દિવસમાં મને 1 રૂપિયો કમાઈને આપવાનો. બાળક કહે છે કઈ વાંધો નહીં. સાંજે એના પિતા આવે અને 1 રૂપિયો માંગે એટલે બાળક છે એ રૂપિયો એના પિતાને આપી દે. પોતે કમાવા નહોતો જતો, પણ એની માતા પાસેથી લઈ લેતો હતો, એના પિતાને ખબર ન પડે એ રીતે. હવે એના પિતા શું કરે છે, રૂપિયો લઈ અને એના ઘરની જે બારી હતી એની પાછળ તળાવ હતું, એટલે બારીએથી રૂપિયાના સિક્કાનો ઘા કરી દે. જેવો ઘા કરી દે એટલે બાળક વયો જાય.